દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તાલુકા પંચાયત વાંકાનેરના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી. એની અંદરમાં જે કોંગ્રેસના જે છે પ્રમુખ તરીકે 15 મતે જીત્યા છે અને ઉપપ્રમુખ પણ 15 મતે જીત્યા છે. એટલે આજની ચૂંટણી જે 12 વાગે પૂર્ણ થઈ છે અને એનું આખું હું રીલ્સ તમને બતાવવાનો છું. તમે જોતા રહો ભાટી. કર્મચારીના જો વિઝ્યુઅલ્સ પતી ગયા હોય તો અમે કાર્યવાહી ચાલુ કરીએ. સાહેબ, હવે અમે બેન, આ તમે પ્રમુખ બન્યા છો તો અત્યારે જે વાંકાનેર તાલુકાના પ્રશ્નો જે છે એને તમે કેવી અગ્રતા આપશો? તેના વિશે શું કહેશો? અત્યારે રસ્તા બધા ધૂળિયા છે, બધે બોલું છે આખા વાંકાનેરમાં, તો તાલુકામાં તો શું કરશો એના માટે? હે? હા, તમે શું કહો છો ભાઈ? આ વાંકાનેરના જે તાલુકાના બધા રસ્તાઓ અત્યારે તૂટી ગયા છે, ધૂળિયા છે, તો એમાં શું તમે પરિવર્તન લાવશો? અમે લોકોની દરેક અપેક્ષા પૂરી કરશો. હા, ધૂળિયા રસ્તા છે એ ચોક્કસ 100% અમે આરસીસીના કરશું એવી અમે અમારો જે કાંઈ કાર્યકાળમાં કરશું કામ તે સારા વિકાસના કામ કરશું અને પબ્લિકે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ અમે એનો ભરોસો ક્યારેય તોડવા નહીં દઈ. બસ. અને અમારા જે અમને જવાબદારી હોઈતી છે પ્રમુખની ભાવનાબેનને આપી છે અને મને ઉપરનું એમાં અમે ખરેખર ઉતરશું અને પબ્લિકમાં કામ કરશું. ઘણું શું તમે કહો છો? તમે આ બધા રસ્તા અને આ બધા પ્રશ્નો છે વાંકાનેરના તાલુકાના, તો એના વિશે શું કહો તમે? કોંગ્રેસમાંથી જે ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ બધા સાથે મળી અને કામ કરશું અને સારા એવા કામ કરશું. બરાબર છે. તમારું નામ નહીં બોલો છો? તમારું નામ ને? મારું નામ ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા. તમારું નામ બોલો. ઇરફાનભાઈ વિશનભાઈ ચૌધરી. તમારું? તો આજે આ પ્રમુખની ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે 15/8, બરાબર ને? 15/8. હાલો બેન, હાર પહેરી લ્યો તમારી રીતે. ખાલી હાર પહેરી લ્યો, હાર પહેરી ઉભાડ્યો, હાર પહેરી લ્યો બેન, તમે જ પહેરી લ્યો, તમે જ પહેરી લ્યો, તમે પહેરી લ્યો ખાલી. બસ બસ. અરે ઇરફાન, ઇરફાન ઉતર. પ્રમુખને પડખે ઉભા રાખી દો. પેલા હાર પહેરી લે ઇરફાન, હાર પહેરી, હાર પહેરાવી દો. હા, વચ્ચે આવી જાઓ બાવા, વચ્ચે વચ્ચે વચ્ચે. હા, ગોરધનભાઈ, આ બાજુ ઉતર. ગોરધનભાઈ આવી જાઓ વચ્ચે. હા, લાવો લાવો, ભાડા પાડ દો. હા, ઉભા રહી જાઓ. ભાઈ આવી જાઓ ગોરધનભાઈ. આમાં સામું જુઓ એ બેન, કાઢી લ્યો ને ઉપાડી નહીં દે. હાલે આમાં સામું જુઓ. હાલો સામું જોવા. હાલો હાલ્યો.
રેડી બહાર હવે આમ પછી નીકળતો જાવ એટલે બીજાનો વારો આવે નીકળી જાવ ને ભાઈ કોઈ ખાતા જ નથી બાય બાય મજામાં.